નમસ્કાર, ફાસ્ટ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત કરું છું। હવે આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું કે પાક નુકસાન સહાયની બાબતે હજુ ઘણા ખેડૂત મિત્રોને એક જ હપ્તો આવ્યો છે અને ઘણા ખેડૂત મિત્રોને સહાયની અંદર ખૂબ જ ઓછી સહાય આવી છે। તો આ બાબતે આપણે આજે ચર્ચા કરશું। તો તેની પહેલાં આપણે ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે। હવે ઘણા ખેડૂત મિત્રોના મેસેજ પણ હતા, કોમેન્ટ પણ હતી। તો મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય ને તેના માટે ઘણા મિત્રો મારો મોબાઈલ નંબર પણ માંગતા હતા અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ પણ આવતા હતા, કોમેન્ટની અંદર પણ જવાબ આપવાનો પ્રયત્ન કરતા હતા, પણ ખૂબ જ સારા મેસેજના લીધે આપણે તમામ ખેડૂત મિત્રોને જવાબ પણ નહોતા આપી શકતા। તો ખેડૂત મિત્રો, તેના માટે હું તમને અહીં એક મોબાઈલ નંબર આપું છું। તે મોબાઈલ નંબરની ઉપર તમે માત્ર વોટ્સએપની અંદર સંપૂર્ણ ડિટેલ મૂકશો, જ્યાં તમે બોલીને પણ મૂકી શકો છો અને જો તમને ખબર ના પડતી હોય તો મેસેજ પણ કરજો, તો હું તમને વળતો કોલ પણ કરશું। કેમ કે એક સંગાથે વધારે કોલ આવે જેના લીધે કોઈ પણ મિત્રને હું જવાબ ના આપી શકું, તો તેવું ના બને તેના માટે। અને આ નંબરની ઉપર તમે મેસેજ કરશો તો આપણું જે વોટ્સએપ ગ્રુપ છે તમામ માહિતી માટેનું, તેની અંદર પણ તમે એડ થઈ શકશો। તો તમે વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માંગતા હો તો તમે હેલો લખીને પણ મેસેજ કરજો, જેથી કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર પણ અમે એડ કરી શકીએ। તો મિત્રો, હવે ખેડૂત મિત્રોનો જે સવાલ હતો કે અમે ફોર્મ ભરવાથી બાકી રહી ગયા છીએ તેના માટે, તો મિત્રો અત્યારે જે પાક નુકસાનની સહાય માટેનું જે ફોર્મ ભરવાનું છે તે નથી ભરવામાં આવી રહ્યા। જો ભરવામાં આગામી સમયમાં આવશે તો આપણે પણ તેના માટે પણ તમને વિડીયોના માધ્યમથી સલાહ આપશું। તો તેના માટે પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખશો, કેમ કે સરકારે જે ફોર્મ માટેની મર્યાદા એક વખત વધારો કર્યો ત્યારે તમે લોકોએ જે બાકી રહી ગયા છે તે લોકો માટે હવે માંગણીઓ પણ વિવિધ જગ્યાએ થઈ હતી, પણ અત્યારે સરકારશ્રીએ કોઈ જાહેરાત નથી કરી। હવે લગભગ 33 લાખ ખેડૂતો હતા, તેનામાંથી ઘણા ખરા ખેડૂત મિત્રોને સહાય જમા થઈ ગઈ છે। ભલે કોકને એક જ હપ્તો જમા થયો છે, ઘણા ખેડૂત મિત્રોને હજી એક હપ્તો જમા થવાનો બાકી છે। તો આવા સમયની અંદર રાજ્ય સરકારના જે બજેટની રકમ છે તેની અંદરથી લગભગ ઘણા ખેડૂત મિત્રોને જમા થઈ ગયો છે। તેની અંદર કોઈ ખેડૂત મિત્ર બાકી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને ઘણી જગ્યાએ સહાય ઓછી આવી છે મિત્રો, તો તમે તેના માટે તમારા ગામસેવક શ્રીને પણ પૂછી શકો છો અને તમારા વીસી જોડેથી તમારી જે અરજી કરી હતી તેની તમે પ્રિન્ટ મેળવી અને તેની અંદર જોઈ શકો છો, તો તમારી જમીનની નુકસાન છે તે ઓછું દર્શાવવામાં આવ્યું છે। આવું ઘણી જગ્યાએ થયું હતું, કોઈ વીસી મિત્રની ભૂલ પણ થઈ ગઈ હોય અને ઘણી જગ્યાએ કોઈ ભેદભાવ નીતિના કારણે પણ ઘણા ખેડૂત મિત્રોને સહાય ઓછી આવી છે। તો આવા ખેડૂત મિત્રો પણ અમારું ધ્યાન દોરજો અને ઉપરી અધિકારીઓને પણ રજૂઆત કરજો। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ જે એક હપ્તો જમા થયો છે તેના માટે તમે ગામસેવકશ્રી અથવા તો તમારી ખેતીવાડી કચેરીની પણ મુલાકાત કરી અને કારણ જાણી શકો છો કે હજુ બીજો જપ્તો કે હપ્તો કેમ નથી આવ્યો તેના માટે। થોડો સમય રાહ જોજો અને પછી ગામસેવકશ્રીને અથવા તો ખેતીવાડી ઓફિસમાં તમે સંપર્ક કરી શકો છો। અને જે ખેડૂત મિત્રોની સાથે ઘણી જગ્યાએ આવા પ્રશ્ન આવ્યા છે કે જે સરકારે નુકસાની 100% જાહેર કરી હતી અને સરકાર પણ સહાય આપવા માટે કટિબદ્ધ હતી અને જેના લીધે ઘણા ખેડૂત મિત્રોને સહાય પૂરતી મળી ગઈ છે, તો એવા કેટલાય ખેડૂત મિત્રો છે અને તેમની સાથે ભેદભાવની નીતિ થઈ છે। અમારા એક ગામના ખેડૂતથી વાત પણ થઈ હતી, તેમણે કીધું કે મારા ગામની અંદર 70 ખેડૂતોને પૂરતી સહાય આવી છે, જેમાંથી અમુકને તો નુકસાન પણ નથી, પણ જેને ખરેખર નુકસાન છે તેમને સહાય ઓછી આવી છે। હું બધે આવું થયું એવું નહીં કરતો, પણ જે એમને વાત કરી હતી એ ગામની વાત કરું તો તેમાં વહાલા દાવલાની નીતિ પણ અપનાવવામાં આવી હોય એવું પણ મને લાગ્યું હતું। તો આવા લોકોને તમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરજો અને અમને પણ જણાવજો, તો અમે શક્ય હશે ત્યારે રૂબરૂ મુલાકાત કરીને આવા લોકોને પણ ખુલ્લા પાડશું। કેમ કે જે આ કુદરતી આફત હતી, આની અંદર ખેડૂતની પડખે ઊભો રહેવાનો સમય હતો। આની અંદર કેટલાય લોકોએ જે તેમનું પોતાનું હિત વિચારી અને ખેડૂત માટે જે નુકસાન કર્યું છે, આવા લોકોને ખરેખર કુદરત નહીં છોડે। તો ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો બાકી બચ્યા છે તેમને પણ સરકાર જલ્દીથી સહાયનો ચોકવણું કરી દેશે અને જેમને ઓછી સહાય આવી છે તે લોકો માટે પણ અનેક જગ્યાએ રજૂઆતો થઈ હતી કે ભાઈ સહાય ઓછી આવી છે, તો એ જગ્યાએ પણ અધિકારીઓએ પ્રત્યુત્તર સારા આપ્યા હતા। તેમણે કહ્યું હતું કે અમે આ બાબતે આવો ચકાસણી પણ કરશું, તો તમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરજો। હવે જે જમીન સુધારણાવાળી વાત હતી કે રાજ્ય સરકારે એ વખતે પણ કહ્યું હતું કે જમીન સુધારણા માટે અલગથી 20,000 રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી હતી તેની અંદર હજી લગભગ કોઈ ખેડૂતને સહાય રકમ જમા થઈ હોય તેવું નથી લાગતું। તો તે ખેડૂત મિત્રોને પણ સરકાર આશા રાખીએ છીએ કે જે જલ્દી સહાય ચૂકવણું કરી દઈ શકે, કેમ કે જમીન સુધારણ માટેની અમુક વિસ્તારોની અંદર કે જ્યાં ઘણો સમય પાણી ભરાઈને પડ્યો રહ્યો અને શિયાળુ વાવેતર ના કરી શક્યા હોય, આવા વિસ્તારની અંદર સરકારે જમીન સુધારણની પણ જે જાહેરાત કરી હતી
નથી તેની અંદર પણ જલ્દીથી પેમેન્ટ જમા થઈ જશે। ખેડૂત મિત્રો, તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો।